नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? फाइन, ओके। छेल्ले આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 ના લગભગ મોટા ભાગના ઉદાહરણ દાખલા જોઈ ગયા હતા આગેના। તે સમયે આપણે માત્ર ને માત્ર કંઈક છેલ્લા 2 દાખલા બાકી હતા। જો છેલ્લા 2 દાખલા ખાસ મોસ્ટ આઈએમપી છે। સૌપ્રથમ હું રકમમાં જોઉં છું બુકમાં પેજમાંથી ઉદાહરણ નંબર કંઈક પહોંચ્યા હતા 12 રકમમાં જોજો મિત્રો, ખાસ ધ્યાન આપજો। રકમ ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે। તો કેસ પહેલો, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ। કેસ બીજો, દરેક કેપેસિટર પરનો વીજભાર શોધો। નોંધો કે કેપેસિટર પરનો વીજભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વીજભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વીજભાર જેટલો અને વિરુદ્ધ છે। તમને બુકમાં ડાયાગ્રામ આપેલો છે, મિત્રો જોજો ખાસ। ડાયાગ્રામ એવો જ આવી રીતે ડાયાગ્રામ છે। ત્યાં શું જોડેલી છે? એક બેટરી જોડેલી છે, આ માઇનસ આ પ્લસ। આ બેટરી વોલ્ટેજ છે બુકમાં આપેલા છે 500 વોલ્ટ। કેપેસિટર કે C1, આ C2, C3, C4। તો આપણને પૂછેલું છે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ એને કહેવાય સી ઇક્વિવેલન્ટ શોધવાનું છે। ઉપરાંત દરેક કેપેસિટર પરનો વીજભાર એટલે કહેવાય Q1, Q2, Q3, Q4 શોધવાના છે। ઓકે, અને રકમમાં એક વસ્તુ આપેલી છે, દરેક કેપેસિટરનો કેપેસિટન્સ એ પાછે C1 બરાબર C2, C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર એ પાછે 10 માઇક્રોફેરાડે કહેવાય 10 × 10⁻⁻6 ફેરાડે। મિત્રો આ તમારી રકમ હતી। હવે ખાસ ધ્યાન રાખજો દાખલા માટે। જો તમે સૌપ્રથમ જોવામાં આવે તો અહીં લખું છું સમતુલ્ય પરિપથ। જો જી બેટરીમાંથી પ્લસમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય, જો આ પ્રવાહ ઉત્પન્ન થયો એ પ્રવાહ 2 ભાગમાં વેચાશે। જો પ્રવાહ 2 ભાગમાં વેચાય તો 2 શાખા સમાંતરમાં હોય। પ્રવાહ જે શાખામાં વેચાતી હોય, ભાગલા પડતા હોય પ્રવાહના, તો તે શાખા હંમેશા માટે સમાંતરમાં હોય। પરંતુ અહીંયા જોવો જી I1 I2 આ પ્રવાહ સીધે સીધો આવે છે અહીંયા આગેના। આ પ્રવાહ સીધે સીધો આવતો હોય, અહીંયા પ્રવાહના ભાગલા થતા નથી। આપેલ શાખામાં પ્રવાહના ભાગલા ન થતા હોવાથી બધા શેમાં આવશે? શ્રેણીમાં। જો શ્રેણીમાં આવે તો સમતુલ્ય ધારો કે કયું કહી દઉં? C' કહી દઉં છું। આ C4 બેટરી, પછી આને સમતુલ્ય 2 સમાંતર થઈ ગયા તો કહેવાય સી ઇક્વિવેલન્ટ આ બેટરી। તમે જે પ્રોસેસ કરી એ જ લખવાની છે। આકૃતિમાં C1, C2, C3 શ્રેણીમાં હોવાથી ધારો કે તેનો
સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ છે. કયો છે? ધારો કે C ડેશ છે. C ડેશ હોય તો કેમ લખી શકાય? સમાંતરમાં હોય તો, સોરી શ્રેણીમાં હોય તો વ્યસ્તમાં સરવાળો. C1 ની કિંમત કેટલી છે? 10. C2 પણ 10. C3 પણ 10. કેટલા લખી શકાય? 3/10. જવાબ શેમાં આવશે? સોરી, હવે પદને ઉલટાવી નાખો તો, માટે C બરાબર 10/3. બધા એકમ શેમાં હતા? માઇક્રોફેરાડેમાં. લખી નાખો જવાબ માઇક્રોફેરાડેમાં. માઇક્રો લખી શકાય 10⁻⁻6. આપણને શું મળી ગયું? આ C મળી ગયું. હવે જો જે આકૃતિમાં C અને C4 એ બે શેમાં થશે? પરસ્પર સમાંતરમાં. આકૃતિમાં C અને C4 પરસ્પર સમાંતર હોવાથી તેનો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ લો. કયો લઈએ? સમતુલ્ય એનો C ઇક્વિવેલન્ટ. તો જોવો ખાસ હવે તો લખી શકાય સમાંતરમાં હોય તો ડાયરેક્ટ સરવાળો. C કેટલા છે? 10/3. C4 કેટલા છે? 10. 10 લઈ લ્યો તો 10 તેરી 30. 30 ને 10 40/3 માઇક્રોફેરાડે. માઇક્રો લખી શકાય 10⁻⁻6 ફેરાડે. સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ એને? બીજું. ચલો આપણને સમતુલ્ય મળી ગયો. જવાબ લખી શકાય છે એને 40/3. એલસી પાસે જોવો જી. કેલ્સીમાં લખી શકાશે 40/3 હશે. જો કેલ્સીમાં 40/3 13.33 10⁻⁻6 આન્સર પહેલો. હવે મિત્રો મારે સમતુલ્ય વીજભાર જોતો હોય તો પહેલા લખી નાખીએ. સમતુલ્ય વીજભાર Q ઇક્વિવેલન્ટ શોધવા સૂત્ર ક્યાંથી આવશે? Q બરાબર C પરથી લખી શકાય. Q ઇક્વિવેલન્ટ બરાબર C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. C ઇક્વિવેલન્ટ કેટલા છે? 40/3 10⁻⁻6. V કેટલા છે? કે 500. 5 ચોક 20. 3 મીટર બીજા 3 મીટર કાઢી નાખો તો આ -6 છે, આ +3. -6 + 3 લખી શકાય -3 કુલમ. લખી શકાય 20/3 મિલી કુલમ. 20/3 મિલી કુલમ. અથવા તો 20/3 કરો તો 6.67 મિલી કુલમ. તો મિત્રો આપણને શું મળ્યો? C ઇક્વિવેલન્ટ મળ્યો. સોરી Q ઇક્વિવેલન્ટ મળ્યો. હવે આ Q ઇક્વિવેલન્ટ આખો પરિપથનો છે. જેમ કે કોને સમતુલ્ય છે? જ્યાં આપેલ Q ઇક્વિવેલન્ટ એ C' અને C4 ના વીજભારનો સમતુલ્ય છે. તો C' અને C4 શેમાં છે? સમાંતરમાં. જ્યાં C' અને C4 સમાંતર હોવાથી સમાંતરમાં વિસ્થિતિમાન કેવા થશે? સમાન થશે. કેટલા? V' બરાબર V4 બરાબર V. એટલે લખી શકાય વીજભાર Q' અને Q4 શોધવા Q' લખી શકાશે C' * V
VDS CDS કેટલા છે CDS ચલો VDS બરાબર V બરાબર કેટલા છે V 500 વોલ્ટ ચલો CDS કેટલા છે મિત્રો તમે શોધ્યા હતા અહીંયા 10/3 10 raised to -6 V કેટલા છે 500 તો લખી શકાય 1/3 3 મીટર છે 3 મીટર -6 + 3 તો -3 લખી શકાય 1/3 મિલીકુલમ 1/3 મિલીકુલમ અથવા લખી શકાય 1/3 કરશો તો 0.33 મિલીકુલમ આવી રીતે C4 Q4 લખવા હોય તો લખી શકાય C4 * V4 C4 કેટલા છે 10 માઇક્રોફેરાડ 10 * 10 raised to -6 V4 કેટલા છે 500 તો લખી શકાય 5 × 10 - 3 5 મિલીકુલમ ક્લિયર આન્સર બીજો એવી રીતે ચલો આપણે Q4 મળી ગયા જે મારા બાકી શું છે Q1 Q2 ને Q3 જો જે આકૃતિમાં C4 નીકળી ગયા બાકી બેટા CDS આકૃતિમાં QDS વીજભાર એ કેપેસિટન્સ CDS નો સમતુલ્ય છે જ્યાં CDS એ C1 C2 C3 નો શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ છે તો શ્રેણીમાં હોય તો માટે શ્રેણીમાં વીજભાર કેવા થશે સમાન થશે આને લખી શકાય QDS બરાબર Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર લખી શકાશે 1/3 10 raised to -3 કુલમ 1/3 મિલીકુલમ અથવા 0.33 મિલીકુલમ મિત્રો આ તમારો ફાઇનલ આન્સર આન્સર 3 આન્સર 4 આન્સર 5 ક્લિયર તો મિત્રો આ નાનો એવો દાખલો હતો પણ શ્રેણી સમાંતરનો તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ શ્રેણીમાં વીજભાર સમાન હોય સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય ક્લિયર નેક્સ્ટ જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ
जो लास्ट एग्जांपल उदाहरण नंबर 13 केस पहलो 900 पाइकोफेराडेना एक केपेसिटर ने 100 वोल्ट ની બેટરી વડે વીજભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? કેસ પહેલો ડાયાગ્રામ આપ્યો છે. આ કેપેસિટર છે, આ બેટરી છે. રકમમાં કેપેસિટર આપેલું છે 900 પાઇકોફેરાડે, બેટરી વોલ્ટેજ V આપ્યા છે 100 વોલ્ટ. તો કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહ પામશે? સંગ્રહાયેલ તો સંગ્રહ પામેલ ઊર્જા U શોધવાના છે. કેસ પહેલો છે મિત્રો. દાખલો સાવ સિમ્પલ. એના 900 જો કેમ લખી શકાય? 900 પાઇકોફેરાડે. પાઇકો એટલે 10⁻12 -12 + 2 તો -10 આગેના -12 + 2 મીંડા -12 + 2 એટલે -10. 100 વોલ્ટ કેમ લખી શકાય? 10². ચલો, કેપેસિટરમાં સંગ્રહાયેલ ઊર્જા સૂત્ર લખી શકાશે 1/2 CV². U બરાબર 1/2 CV². C કેટલા છે? 9 × 10⁻10. V કેટલા છે? 10². આખાનો પાછો સ્ક્વેર. તો લખી શકાય 9/2 એટલે 4.5. 2 નો વર્ગ 4. 2 નો વર્ગ 4. -10 + 4 -6 લખી શકાય 4.5 માઇક્રોજૂલ. આન્સર નંબર પહેલો. હવે એમાં જોઈએ કેસ બીજો. જે રકમ પહેલા કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, અહીંયા જે કેપેસિટર હતું ત્યાં તમે પહેલા બેટરી જોઈ લીધી. હવે શું કરવામાં આવે? આપેલ બેટરીને કેપેસિટરથી દૂર કરવામાં આવે અને બીજો 900 પાઇકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્ર વડે કેટલો સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહ પામે? શું કે રકમમાં? પ્રથમ કેપેસિટર C1 સાથેથી બેટરી જોડાણ દૂર કરી C1 ને બીજા કેપેસિટર C2 બરાબર 900 માઇક્રોફેરાડે લખી શકાશે 900 10⁻12 ફેરાડે 9 × 10⁻10 ફેરાડે સાથે જોડતા તંત્રમાં સંગ્રહાયેલ ઊર્જા U ટોટલ શોધવાની છે. શું કે રકમમાં પહેલા આ C હતું, C બરાબર C1. ત્યાં શું જોડવામાં આવે છે? બેટરી દૂર કરી એક કેપેસિટર C2 જોડવામાં આવે છે. તો આકૃતિમાં બંને કેપેસિટરને સમાંતરમાં જોડતા બંને કેપેસિટર પર વીજભાર અડધો શું થશે? વિતરણ થશે.
બંને કેપેસિટર ઉપર વીજભાર જો અડધો વીજભાર વિતરણ થઈ જાય અને બંને કેપેસિટર પર વિસ્તૃતિમાન પણ અડધો વિભાજિત થશે. માટે લખી શકાય C1 બરાબર C2 બરાબર સોરી પ્રારંભિક વીજભાર કેટલો હતો શોધી લઈએ. જો કે આકાશ ને કહેવાય સૌપ્રથમ તંત્રની કુલ ઉર્જા U ટોટલ બરાબર U1 વત્તા U2. U1 કેમ લખી શકાય? જોઈ લો બધા સૂત્રો. ઉર્જાનું સૂત્ર યાદ હોય તો 1/2 CV². V² લખી શકાય V × V. Q બરાબર લખી શકાય CV. Q બરાબર શું લખી શકાશે? CV. લખી નાખો ડાયરેક્ટ અહીંયા 1/2 U1 V1 વત્તા 1/2 U2 V2 લખી શકાશે. Q1 લખી શકાશે Q1/2 V1/2 સોરી V/2 પછી પાછું Q/2 V/2 તો લખી શકાશે હવે અહીંયા U total is equal to QV 2 ને 2 4 4 ને 2 8 QV 8 તો લખી શકાય આને 1/2 QV 1/4 મેં ખાલી ભાગલા કર્યા. QV/8 વત્તા QV/8 કેટલા લખી શકાય? બે વખત સોરી લખી નાખીએ વ્યવસ્થિત. આ લખી શકાય 2 વખત QV/8 લખી શકાય QV/4. કેમ લખી શકાય? 1/2 QV into 1/2 QV શું લખી શકાશે? પ્રારંભિક ઉર્જા હતી તો લખી શકાશે U ભાગ્યા 2 4.5 10⁻⁻6 ભાગ્યા 2 આ લખી શકાય 2.25 અથવા લખી શકાય 2.25 માઇક્રોજૂલ. એટલે કહેવાય કેપેસિટર સાથે બેટરી દૂર કરી બીજો સમાન કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર જોડવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા પ્રારંભિક ઉર્જા કરતા કેવી થશે? અડધી થશે. આન્સર ક્લિયર? તો મિત્રો આ એક વાતચીત થઈ ગઈ તમારા તંત્ર લેવલની વાતચીત. કે તમને એ પણ વાતચીત કરી હતી કે હવે માત્ર ને માત્ર હું ઉદાહરણના દાખલા કરાવીશ. લોકડાઉન ખુલ્યા પછી, સ્કૂલ ખુલ્યા પછી તમને ક્લાસરૂમની અંદર સ્વાધ્યાયના દાખલા પણ તમને કરાવીશું. ત્યાં સુધીમાં તમે જાતે પણ પ્રયત્ન કરજો કે તમને જાતે દાખલા કેટલા આવડે છે. ન આવડે દાખલા આપણે પાછા ડિફિકલ્ટી રૂપે પાછા ક્લાસરૂમની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.